બનાસકાંઠાના વાવ થરાદ જિલ્લામાં દારૂની હેરાફેરીના મોટા નેટવર્ક સામે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી છે. ₹1 કરોડ 20 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે અન્ય સામગ્રી સહિત કુલ ₹1 કરોડ 32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે થરાદથી બુઢનપુર ટોલનાકા તરફ જતા હાઈવે ઉપર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની આશરે 884 પેટીમાંથી કુલ 31,836 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹1 કરોડ 20 લાખ 47,280 આંકવામાં આવી છે. પોલીસે અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1 કરોડ 32 લાખ 680નો મુદ્દામાલ કબજે કર્યો છે. થરાદ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ મોકલનાર, ટ્રક માલિક, ડ્રાઈવર અને જથ્થો મંગાવનાર સહિત 4 વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.